સુરતના પાલનપુર કેનાલ રોડ ઉપરની ઘટના સામે આવી છે। એલપી સમાણી 4 રસ્તા પર ગાયનું માથું મળી આવ્યું હતું। ગાયનું માથું કપાયેલી હાલતમાં મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। આ દરમિયાન તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। આ ઉપરાંત પોલીસ અને એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। મહેશ પટેલ આજે પાલનપુર વિસ્તારમાં ઘટના બની છે। એલપી ન્યૂ એલપી સ્કૂલની પાસે ગૌ માતાનું ડોકું કાપીને નાખી દેવામાં આવ્યું છે અને તે બી હિન્દુ સમાજને હિન્દુ એરિયાની અંદર જ્યાં બહુમતી હિન્દુ રહી છે, કોઈ વિધર્મી રહેતા નથી અને આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે અને આ કૃત્ય વારંવાર થઈ રહ્યું છે। આ અડાજણ વિસ્તાર અને પાલ વિસ્તાર એકદમ શાંત વિસ્તાર છે, અહીંયા કોઈ એવા ક્રાઇમ થતા નથી અને આ એક વાતાવરણ દોરવવા માટે આ જે લોકો પ્રયાસો કરી રહ્યા છે નિંદનીય છે અને ખરેખર આ વસ્તુ નહીં થવી જોઈએ। કેમ હાના માટે કરો છો તમે? શું સમાજ શાંત છે એટલે એને ઉશ્કેરવાના પ્રયાસો કરો છો? શાના માટે ઉશ્કેરો? અમે કોઈ તમારા વિસ્તારમાં આવીને આ કૃત્ય કરતા હોય તો બરાબર છે, આ વસ્તુ બંધ થવી જોઈએ અને માન્ય ડીસીપી સાહેબ હતા એમને નકુમ સાહેબને બી વાત કરી, નકુમ સાહેબે કહ્યું છે એ તો એમના આજે એક દિવસના ચાર્જમાં છે, એસઓજીના ડીસીપી સાહેબ છે અને એમણે બી ખાતરી આપી છે કે હું આનું સંપૂર્ણપણે અમે એનો નિકાલ કરીને આનો વરઘોડો કાઢીશું। પાલનપુર એરિયામાં એલપી સમાણી સ્કૂલની નજીક રાજન્સ ગ્રીન્સ અને સૂર્યમ સ્કાય એ બે સ્કીમ છે, એની વચ્ચેના ભાગમાં એક વાછરડાનું માથું જે મળી આવ્યું એવી માહિતી મળતા પાલ પીઆઈ તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને એનો હવાલો સંભાળી લીધેલ અને ત્યારબાદ એફએસએલ ને જાણ કરેલી છે અને એફએસએલ અધિકારી પણ આવવામાં છે અને એ ઉપરાંત ફરિયાદ કરવાની તજવીજ પણ ચાલુ થઈ ગઈ છે અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ આ જે ગુનો છે એ ડિટેક્ટ કરવામાં લાગી ગઈ છે અને આ ગુનો નજીકના ભવિષ્યમાં ડિટેક્ટ થઈ જશે અને ડિટેક્ટ થતાં આરોપીઓ પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે।